हेलो विद्यार्थी मित्रों, હવે બાકીના દાખલાઓ કરીએ છીએ। નજીક દેખાતા બે તારાઓનું અંતર માપવા માટેની દ્રષ્ટિ સ્થાન ભેદની રીતના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે। પૃથ્વીની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલમાં એટલે સમયગાળામાં પૃથ્વીના બે સ્થળોને જોડતી રેખા AB છે। આપણે આકૃતિ જોઈએ એટલે ખ્યાલ આવશે કે આ સૂર્યની આસપાસ પૃથ્વી આ રીતે ભ્રમણ કરતી હોય તો અહીંયા એક સ્થળ લઈએ। હવે આપણને ખબર પડે કે એક વર્ષમાં પૃથ્વી સૂર્યની આસપાસ એક સર્કલ પૂરું કરે તો 6 મહિનામાં અહીંયાથી અહીંયા જાય એટલે પહેલું આપણે અહીંયા કોઈ તારાઓ છે, બે બહુ નજીકના તારાઓ હોય તો દૂરથી આપણને એક જ દેખાય, તો અહીંયાથી એક અવલોકન લીધું અને 6 મહિના પછી બીજું અવલોકન અહીંયાથી લીધું। ઓકે, તો પૃથ્વીના બે સ્થળોને જોડતી આધાર રેખા AB છે, એટલે આ અને આ વચ્ચે AB છે અને આધાર રેખા પૃથ્વીની કક્ષાના વ્યાસ જેટલી એટલે લગભગ 3 × 1011 મીટર જેટલી છે। મિત્રો, આ જે CA અથવા AC અંતર છે એ એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેતા હતા, એવું બીજું આ પણ એસ્ટ્રોનોમિકલ યુનિટ થાય, એટલે આ AB છે એ લગભગ 2 એસ્ટ્રોનોમિકલ યુનિટ થાય અને 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે 1.496 × 1011 મીટર હતું, એટલે રફલી એને 1.5 × 1011 મીટર કહો તો આ એનું ડબલ છે। એ આપણા માટે બેઝિસ તરીકે છે એટલે સ્મોલ b। જો કે નજીક રહેલા બે તારા એટલા દૂર છે, એટલે એ તારાઓ એકબીજાની નજીક છે પણ આપણાથી બહુ દૂર છે, એટલે આટલી લાંબી આધાર રેખા હોવા છતાં તેઓ 1 સેકન્ડ જેટલો ચાપનો આર્ક એટલે કે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ દર્શાવે છે। મિત્રો, અહીંયાથી આટલું અંતર 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ થાય, તો 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈ વડે જે અંતરે 1 સેકન્ડ જેટલો ખૂણો આંતરાય એ અંતરને આપણે 1 પાર્સેક કહીએ છીએ। આ પાર્સેકની વ્યાખ્યા છે, આગળ કરેલી આપણે થિયરીમાં। 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈ વડે જે અંતરે 1 સેકન્ડનો ખૂણો આંતરાય એને 1 પાર્સેક કહેવાય। તો એ પાર્સેકનું મૂલ્ય મીટરમાં કેટલું હોય એ આપણે શોધવું છે। તો મિત્રો, આટલું અંતર લીધું એ બેઝિસ થયું। આ અંતર આપણે શોધવાનું છે પાર્સેકમાં। અહીંયાથી આપણે ખૂણો માપીએ તો 1 સેકન્ડ, તો આખો ખૂણો 2 સેકન્ડ થશે। હવે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યાનો આપણે ઉપયોગ કરવાનો છે, તો આ 1 સેકન્ડને પહેલાં તો આ ડબલ ડેશ આવે ને, કરી દઈએ આપણે, તો આ 1 સેકન્ડ છે એટલે 4.85 × 10⁻⁻6 રેડિયન થાય અને આ 2 થીટા છે એટલે આ ડબલ થઈ જશે 2 સેકન્ડ। હવે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત પ્રમાણે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, તો આ ખૂણો થીટા ડેશ, તો એનો ચાપ એટલે આ AB એટલે સ્મોલ b અને ત્રિજ્યા એટલે OB, ઓકે, એટલે કેપિટલ D, તો કેપિટલ D બરાબર સ્મોલ b અપોન થીટા ડેશ, પણ થીટા ડેશ એટલે તો 2 થીટા છે। હવે કિંમતો મૂકીએ તો આ સ્મોલ b એટલે આ પૃથ્વીના બે પોઝિશન વચ્ચેનું અંતર આપણને આપેલું છે 3 × 1011 મીટર ભાગ્યા 2 થીટા, તો થીટાનું મૂલ્ય આટલું છે 2 થીટા એટલે આનું ડબલ કરવાનું। હવે એ કેલ્ક્યુલેટ કરો એટલે આ 3/2/4.85 કરો એટલે આવું થાય અને આ 10⁻⁻6 ઉપર લઈ જાઓ એટલે 10⁻17 થયા।
પછી સારું લગાડવા માટે આમ ખસેડી દીધું એટલે આ 3.09 × 10⁻16 મીટર થયું. આપણે એને 3.08 × 10⁻16 મીટર એટલે 1 પારસેક કહેતા હતા. તો આ થોડુંક જ વધારે છે એટલે આ લગભગ 1 પારસેક છે. કેમ આવું એપ્રોક્સિમેટ આવ્યું? કારણ કે આપણે આ જે અંતર છે ને એ પણ એપ્રોક્સિમેટ લીધું હતું લગભગ, એટલે પણ આ એકદમ નજીકની સંખ્યા છે. પણ એ પૃથ્વી અને એ તારા વચ્ચેનું અંતર 1 પારસેક જેટલું કહેવાય. એટલે આ જવાબ. ઓકે, હવે નેક્સ્ટ દાખલો ખાલી સમજૂતીશ. આ કથનને સ્પષ્ટ રીતે સમજાવો કે સરખામણી માટેના માનસોની સ્પષ્ટતા કર્યા વગર કોઈ પારિમાણિક રાશિ મોટી છે કે નાની એ દર્શાવવું અથવા કહેવું અર્થહીન છે. આપણે કોઈ પણ કમ્પેરિઝન કરતા હોઈએ, સરખામણી, તો એ કોના સંદર્ભમાં છે એ જણાવવું જરૂરી છે. ધારો કે આપણને એવું કીધું કે પરમાણુઓ ખૂબ જ નાના પદાર્થ છે, પણ એ આપણે કોઈ ટાંકણી લઈએ તો એનું જે ટોચ હોય એકદમ ટપકું, એના સરખામણીમાં પરમાણુઓ બહુ નાના છે એવું કહેવાય. પણ આપણે ઇલેક્ટ્રોનની સંદર્ભમાં વિચારો તો પરમાણુ મોટા કહેવાય, કારણ કે ઇલેક્ટ્રોન તો બહુ જ સૂક્ષ્મ હોય, એટલે કમ્પેર કરવું જરૂરી છે. પછી પ્લેન ખૂબ જ ઝડપથી ચાલે છે. કોના સંદર્ભમાં? તો ટ્રેનના ઝડપના સંદર્ભમાં. પછી પ્રકાશના સંદર્ભમાં કહો તો ટ્રેન બહુ સ્લો કહેવાય અને પ્લેને બહુ સ્લો જ કહેવાય, કારણ કે પેલું પ્રકાશની ઝડપ તો 3 × 10⁸ મીટર પર સેકન્ડ એટલે 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટરની હોય છે. તો એના સંદર્ભમાં તો આ કંઈ ના કહેવાય, એટલે આ કમ્પેર કરેલું છે. જુપિટર એટલે ગુરુનો ગ્રહ છે ને, એનું દળ ઘણું વધુ છે, પૃથ્વીના સંદર્ભમાં વધુ છે. પૃથ્વી કરતાં ગુરુનું દળ લગભગ 1300 ગણું છે. પણ સૂર્યના સંદર્ભમાં વિચારો તો કશું ના કહેવાય ને, એટલે આ કમ્પેરિઝન છે. પછી ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન વધુ દળદાર છે. સાચી વાત છે. સોરી, આ ઉપરનું લેવાનું રહી ગયું ને, કે આ રૂમમાં રહેલી હવામાં અણુઓની સંખ્યા ખૂબ જ વધારે છે. સાચી વાત છે. 1 મોલ હોય એની અંદર 6.02 × 10⁻23 અણુઓ હોય. તો ઓરડાની હવામાં તો કેટલાય મોલ હવા થાય, તો 1 મોલમાં ભલે 10⁻23ના ઓર્ડરમાં અણુઓ છે, પણ ઓરડામાં એના કરતાંય વધારે હોય. પણ પછી આપણે એવું વિચાર કરીએ કે કોઈ મોટું થિયેટર છે, એમાં રહેલી હવાના અણુઓની સંખ્યાના સંદર્ભમાં આપણા રૂમમાં રહેલી હવાની અણુઓની સંખ્યા ઓછી હોય. પછી ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન વધુ દળદાર છે. સાચી વાત. ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન છે એ લગભગ 1836 ગણો ભારે છે. ભવિષ્યમાં આવશે એવું બધું. પછી પ્રકાશની ઝડપ કરતાં ધ્વનિની ઝડપ ખૂબ જ ઓછી છે, એ પણ સાચું છે. પ્રકાશની ઝડપ શૂન્યાવકાશમાં 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે. હવામાં ધ્વનિની ઝડપ છે એ લગભગ 340 મીટર પર સેકન્ડની આસપાસ છે. એટલે બહુ મોટો ડિફરન્સ કહેવાય. એટલા માટે આપણે આકાશમાં વીજળી થાય તો એ વીજળીનો જે પ્રકાશ છે એ આપણને પહેલાં દેખાય છે, અને જે ગડગડાહટ છે એ થોડી વાર રહીને સંભળાય છે. એનું કારણ જ આ છે કે પ્રકાશ બહુ ઝડપથી ગતિ કરે એટલે એ જે વીજળીનો પ્રકાશ છે એ આપણને તરત દેખાઈ જાય છે, પણ એ અવાજને આપણા સુધી પહોંચતા વાર લાગે એટલે એ પછીથી સંભળાય છે. આવું છે. ઓકે મિત્રો, હવે પ્રેક્ટિકલમાં તમે આનો ઉપયોગ કરશો એટલે
આ જે સૂત્રો આપણે વાપરવાના છે એ પ્રેક્ટિકલ્સના છે, એટલે અત્યારે સૂત્રો યાદ રાખવાના. એ સૂત્ર ક્યાંથી આવ્યું એની માથાકૂટમાં અત્યારે પડવાનું નથી. તો પહેલું છે કે આ બધા સાધનો આપણને આપેલા એટલે લંબાઈ માપવા માટેના. તો એ સાધનો પૈકી કયું સાધન વધુ સચોટ છે, તો એ સાધનની લઘુત્તમ માપ શક્તિ આપણે શોધી કાઢીએ એના પરથી ખબર પડે. તો પહેલું છે વર્નિયર કેલિપર્સ, જેના વર્નિયર માપમાં 20 વિભાગો છે. મિત્રો, આપણે પ્રેક્ટિકલમાં 10 વિભાગવાળું વર્નિયર હશે. આ ઇન્ડસ્ટ્રીમાં વપરાતું હોય એવું છે, એમાં 20 વિભાગ છે. તો વર્નિયર કેલિપર્સનું લઘુત્તમ માપ, તો એનું સૂત્ર છે મુખ્ય માપપટ્ટી પરના એક વિભાગનું માપ ભાગ્યા વર્નિયર સ્કેલના કુલ કાપા. તો મુખ્ય માપપટ્ટી છે આપણી સાદી મીટર પટ્ટી જેવી જ હોય, તો એનું માપ છે એ 1 મિલીમીટર હોય છે, અને વર્નિયર સ્કેલના કુલ કાપા અહીંયા 20 આપ્યા છે. એટલે આ 1/20 એટલે 0.05 મિલીમીટર થાય. મીટર કરવું હોય તો એના ભાગ્યા 100 કરો, સેન્ટીમીટર કરવું હોય તો ભાગ્યા 10 કરો, એટલે 0.005 સેન્ટીમીટર થાય. અને એને 10 માં લખવું હોય તો એને 5 × 10⁻³ સેન્ટીમીટર કહેવાય. તો આ વર્નિયર કેલિપર્સનું લઘુત્તમ માપ થઈ ગયું. હવે છે સ્ક્રૂ ગેજનું, કે જેનું પેચ અંતર એટલે 2 ક્રમિક આંટાઓ વચ્ચેનું અંતર છે 1 મિલીમીટર, અને વર્તુળાકાર સ્કેલના કુલ વિભાગો 100 છે. તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ હોય એનું લઘુત્તમ માપનું સૂત્ર છે પેચ અંતર અથવા પેચ ભાગ્યા વર્તુળાકાર સ્કેલ પરના વિભાગો. તો પેચ અંતર આપેલું છે આપણને 1 મિલીમીટર, અને ભાગ્યા વર્તુળાકાર સ્કેલના વિભાગોની સંખ્યા 100 છે. 1/100 એટલે 0.01 મિલીમીટર થયું. આને ભાગ્યા 10 કરો એટલે સેન્ટીમીટર 0.001 સેન્ટીમીટર. 10 માં લખવું હોય તો 1 × 10⁻³ સેન્ટીમીટર. તો આ 5 × 10⁻³ સેન્ટીમીટર છે, આ 1 × 10⁻³ સેન્ટીમીટર છે. આના કરતાં આ 5મો ભાગ થયો, એટલે આનું લઘુત્તમ માપ છે એ નાનું છે. એટલે આ બેની વાત કરો તો આ વધુ સારું છે, માઇક્રોમીટર. હજુ ત્રીજું છે પ્રકાશીય યંત્ર. ત્રીજું સાધન આપણને આપ્યું છે કોઈ પ્રકાશીય ઉપકરણ, તો જેમાં પ્રકાશનો ઉપયોગ થતો હોય અંતર માપવા માટે. નોર્મલી લેસર ગન હોય છે. તો પ્રકાશની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ છે. તો આપણે એવરેજ લઈ લઈએ તો એ 10⁻⁵ સેન્ટીમીટરના ઓર્ડરમાં આવે છે. એને 0.00001 સેન્ટીમીટર કહેવાય. તો એ પ્રકાશીય સાધન લઘુત્તમ આટલું માપ માપી શકે. તો હવે કમ્પેર કરો, આપણું જે વર્નિયર હતું એની લઘુત્તમ માપ શક્તિ 5 × 10⁻³ સેન્ટીમીટર હતી. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની 1 × 10⁻³ સેન્ટીમીટર, આની 10⁻⁵ સેન્ટીમીટર. એટલે સૌથી નાનામાં નાનું માપ આ છે. એટલે લઘુત્તમ માપ જેનું સૌથી નાનું અથવા ઓછું એ સાધન સૌથી વધુ ચોકસાઈવાળું હોય. એટલે પ્રકાશીય સાધન છે એ સૌથી ચોકસાઈપૂર્વકનું અંતર માપી શકે. એના પછી માઇક્રોમીટર અને એના પછી વર્નિયર આવે, એના પછી આપણી સાદી માપપટ્ટી આવે છે. ઓકે, તો આ જવાબ થઈ ગયો કે પ્રકાશીય સાધનથી માપેલી લંબાઈનું માપ સૌથી ચોક્કસ છે. હવે બીજો એક ક્વેશ્ચન. આપણા સૂર્યમંડળમાં સૌથી નજીકનો જે તારો છે આલ્ફા સેન્ટોરી કહેવાય છે, એ 4.29 પ્રકાશ વર્ષ દૂર છે. આનો મતલબ શું થાય કે ધારો કે એ તારાની અંદર કોઈ પણ વિસ્ફોટ થાય તો એ વિસ્ફોટનો પ્રકાશ આપણા સુધી પહોંચવા માટે 4.29 વર્ષ લાગે. એટલે આપણે એ તારાને જોતા હોઈએ તો અત્યારે આપણે ધારો કે કોઈ ટેલિસ્કોપથી એ આલ્ફા સેન્ટોરીનું અવલોકન કરતા હોઈએ
તો વાસ્તવમાં એ આપણને 4.29 વર્ષ જૂનો તારો દેખાય છે. આપણે સૂર્ય જોઈતા હોઈએ તો સૂર્યથી પ્રકાશને પૃથ્વી સુધી પહોંચવા માટે 8 મિનિટ અને 20 સેકન્ડનો સમય લાગે છે. એટલે આપણે જે સૂર્ય જોઈએ છે એ વાસ્તવમાં 8 મિનિટ અને 20 સેકન્ડ જૂનો છે. એટલે આવું બધું છે. એટલે બ્રહ્માંડનું અવલોકન કરવા માટેનું કારણ આ છે કે આપણને બધું જૂનું દેખાય. આવું છે. તો એ તારો આટલા પ્રકાશ વર્ષ દૂર છે, તો પાર્સેકમાં એ અંતર કેટલું થાય? એટલે આપણે એકમ પરિવર્તન કરવાનું છે. પ્રકાશ વર્ષમાંથી પાર્સેક. હવે સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનામાં સમય અંતરાલે પૃથ્વીના 2 સ્થાનો પરથી આ તારાને જોવામાં આવે તો એ કેટલો કોણ આંતરશે? એની વાત પછી. પહેલાં આ પ્રકાશ વર્ષ અને મીટરનો સંબંધ કરવો છે, પાર્સેકનો. તો આપણને ખબર છે કે એક પ્રકાશ વર્ષ લાઇટ યર એટલે 9.46 × 10⁻15 મીટર અને એક પાર્સેક, પહેલાં આટલા પ્રકાશ વર્ષ દૂર છે એટલે એનું મીટર કરી દઈએ તો 4.29 પ્રકાશ વર્ષ છે, એનું મીટર કરવું હોય તો આટલા એ ગુણી નાખવાના. એટલે એ આલ્ફા સેન્ટોરી છે એ આપણાથી આટલો દૂર છે. હવે આપણે આને પાર્સેકમાં ફેરવવું છે. આ તો મીટરમાં ફરી ગયું, હવે પાર્સેકમાં. તો આપણને ખબર છે કે એક પાર્સેક એટલે 3.08 × 10⁻16 મીટર છે. તો આપણે ઊંધું લખીએ કે 3.08 × 10⁻16 મીટર એટલે એક પાર્સેક. તો 4.58 × 10⁻16 મીટર એટલે કેટલા પાર્સેક? તો 1 × this upon this, હે ને? એટલે એ પાર્સેકમાં એ અંતર કરવું હોય તો આ ગુણ્યા આ ભાગ્યા આ કરી દો તો એ થઈ ગયું 1.32 પાર્સેક. એટલે આ પાર્સેકમાં અંતર થયું. હવે પૃથ્વીના 2 સ્થાનો છે. એક સ્થાન એ લઈએ, પછી 6 મહિના પછી પૃથ્વી બી પર જતી રહે. એક વર્ષમાં એક આંટો મારે ને, એટલે પહેલું સ્થાન આ, 6 મહિના પછીનું સ્થાન બી. તો અહીંયાથી કે એક અવલોકન કર્યું અને બીજું અવલોકન અહીંયાથી કર્યું. આ આલ્ફા સેન્ટોરી અહીંયા છે એવું વિચારો. તો મિત્રો આટલું એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલું અંતર હોય તો એક એસ્ટ્રોનોમિકલ યુનિટ છે એટલું અંતર, આ જે ખૂણો આતરે એ 1 સેકન્ડ હતો. તો આટલું અંતર લો તો 2 એસ્ટ્રોનોમિકલ યુનિટ થાય ને, તો એ 2 સેકન્ડનો ખૂણો આતરે. ઓકે, તો એક પાર્સેક, આ જે અંતર એક પાર્સેક અંતર હોત, આ અંતર છે એ જો 1 પાર્સેક હોત તો દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કેટલો થાત? 2 સેકન્ડ. કેમ 2 સેકન્ડ? આ બે બાજુનું લીધું છે. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ હોય તો 1 સેકન્ડ થાય. આ 2 એસ્ટ્રોનોમિકલ યુનિટ અંતર છે એટલે આ 2 સેકન્ડ થાય છે. તો આ અંતર જો 1 પાર્સેક હોત તો દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ એટલે આ 2 સેકન્ડ હોત. પણ આ અંતર 1.32 પાર્સેક છે એટલે આ જે તારો છે એ વાસ્તવમાં દૂર છે આમ, એટલે 1.32 પાર્સેક અંતરે છે. તો દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કેટલો થાય? તો 2 × 1.32 ભાગ્યા 1, ભાગ્યા 1 કરવાની જરૂર નહીં. એટલે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કેટલો થાય? 2 × 1.32 એટલે 2.64 સેકન્ડ. બહુ જ સૂક્ષ્મ ખૂણો કહેવાય. ઓકે, હવે લાસ્ટ દાખલો છે આપણો. સૂર્ય એક ગરમ પ્લાઝમા એટલે આયનીકરણ પામેલું દ્રવ્ય હોય એને પ્લાઝમા કહેવાય છે. એ દ્રવ્યનું ચોથું સ્વરૂપ છે. ઘન, પ્રવાહી અને વાયુ આ 3 મૂળભૂત દ્રવ્યના સ્વરૂપો છે. એવું આ બહુ જ ઊંચા તાપમાને મળતું ચોથું સ્વરૂપ છે જેને પ્લાઝમા કહેવાય છે. એની અંદરનો ગર્ભ એટલે એ સૂર્ય હોય એના સેન્ટર ભાગ હોય એને કોર કહેવાય.
એનું તાપમાન 10⁷ કેલ્વિનથી વધારે હોય છે, 1 કરોડ કેલ્વિન ઉપર હોય. અને બાહ્ય પૃષ્ઠનું તાપમાન, હવે એ સૂર્યની ફરતેનો જે પોર્શન છે, સપાટી, એનું તાપમાન 6000 કેલ્વિનની આસપાસ હોય છે. તો આટલા ઊંચા તાપમાને કોઈ પણ પદાર્થ ઘન અથવા પ્રવાહીમાં રહી શકે નહીં. આપણે કહીએ ને પાણી હોય તો વરાળ થઈ જાય એવું. તો સૂર્યની દળ ઘનતા એટલે દળ ભાગ્યા કદવાળું, ઘન અને પ્રવાહી અથવા વાયુ આ ત્રણમાંથી ઘનતાઓની કયા વિસ્તારમાં હોવાની આપણે ધારણા કરી શકીએ? હવે આપણે એમ વિચારીએ કે આટલું મોટું તાપમાન હોય તો નક્કી વાયુ સ્વરૂપ જ હોય. અને આપણને ભૂતકાળમાં બધાને શીખવાડ્યું છે કે સૂર્ય છે એ વાયુનો ગોળો છે. પણ ગણતરી કરીએ તો ખબર પડે કે એને વાયુ કહેવું કે પ્રવાહી કહેવું કે ઘન. તો સૂર્યનું દળ આપણને આપેલું છે, સૂર્યની ત્રિજ્યા આપીશ. તો આપણે સૂર્યની ઘનતા શોધવી હોય તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો સૂર્યનું દળ આપણે આ લઈએ એમ, ને સૂર્યને આપણે r ત્રિજ્યાનો ગોળો લઈએ તો ગોળાના કદનું સૂત્ર 4/3πr³. હવે આ બધી કિંમતો આપણને આપેલી છે. તો આ 3 ઉપર જતું રહેશે એટલે આ m સૂર્યનું દળ 2 × 10⁻30, આ 4 નો 4, પાઈ એટલે 3.14 અને r નો ક્યુબ એટલે આ 7 × 10⁸ મીટર ત્રિજ્યા આપી છે એનો ક્યુબ. તો આ બધાની ગણતરી કરીએ તો સૂર્યની ઘનતા આવે છે 1.4 × 10⁻³ કિલોગ્રામ/મીટર ક્યુબ. CGSમાં કરવી હોય તો એને 1.4 ગ્રામ/સેન્ટીમીટર ક્યુબ કહેવાય છે. તો મિત્રો પાણીની ઘનતા છે 1 × 10⁻³ કિલોગ્રામ/મીટર ક્યુબ, અથવા CGSમાં કરો તો 1 ગ્રામ/સેન્ટીમીટર ક્યુબ. તો આ પાણી કરતાં વધારે થઈ ને. તો સૂર્યને વાયુ સ્વરૂપ ના કહી શકાય, કારણ કે એની ઘનતા પાણીથી વધારે છે, એનો મતલબ પાણી કરતાં ઘટ્ટ છે. તો વાયુ સ્વરૂપ કેમ નહીં? આટલું ખતરનાક તાપમાન હોય તો વરાળ બની જાય ને ગમે હોય તો. તો આ તો પ્રવાહીની ઘનતાની નજીક આવી એટલે આપણે સૂર્યને વાયુ સ્વરૂપ તો ના જ કહી શકીએ. વાયુઓની ઘનતા તો 0.000 સમથિંગ વાળી હોય છે ગ્રામ/સેન્ટીમીટર ક્યુબ. તો આ તો પ્રવાહીની ઘનતાની નજીક આવી. તો એ સૂર્યની ઘનતા છે એ પ્રવાહીની ઘનતાની નજીક હોવાનું કારણ છે આ કે સૂર્ય છે એનું સેન્ટર હોય એ ફરતે જે બધો વાયુ સ્વરૂપ હોય એને આકર્ષે, અને એના કારણે એ સૂર્યની કેન્દ્ર સાઈડે એ બધું આકર્ષે, એ બધું દળ, એટલે સેન્ટરમાં જબરજસ્ત દબાણ તાપમાન ઉત્પન્ન થાય છે અને એના લીધે ઘનતા જબરજસ્ત વધી જાય છે. એટલે એ પ્રચંડ ગુરુત્વાકર્ષણના કારણે સૂર્યની ઘનતા પ્રવાહીના ઘનતાના ઓર્ડરમાં આવે છે. એટલે સૂર્યને આપણે ઘન અને પ્રવાહી સ્વરૂપ આ બેની વચ્ચે અથવા પ્રવાહી સ્વરૂપ કહી શકીએ, પણ વાયુ સ્વરૂપ તો ના જ કહેવાય, કારણ કે વાયુની ઘનતાના ઓર્ડરમાં આ નથી. ઓકે, એટલે સૂર્ય છે એ એટલો ઓછી ઘનતાવાળું નથી, એને પ્રવાહીની ઘનતાની નજીકનું ગણી શકાય એવું છે. આવું છે.